નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવાની છે વિદ્યુત ફ્લક્સની. હવે એ સમજવા માટે પહેલી વાત તો એ કરીએ કે ભાઈ આની જરૂરિયાત શું પડી. તો તમે લોકો કુલમનો નિયમ ભણી ગયા. કુલમના નિયમનો ઉપયોગ કરી અને તમે કોઈ જગ્યાએ લાગતું બળ ગોતતા હતા, એનો ઉપયોગ કરી પછી તમે વિદ્યુત ક્ષેત્ર ગોતતા હતા. યાદ આવ્યું? આ કુલમનો નિયમ જે એને સમતુલ્ય, કુલમના નિયમને સમતુલ્ય બીજો એક નિયમ છે એ છે આપણો ગોસનો નિયમ. તો આ પણ ધ્યાન રાખવાનું છે કે કુલમના નિયમને સમતુલ્ય જે નિયમ છે ગોસનો નિયમ, જેને ઘણીવાર ગાઉસનો નિયમ પણ કહે છે. સેમ કુલમના નિયમનો ઉપયોગ કરીને જેમ તમે વિદ્યુત ક્ષેત્ર ગોતી શકો છો, એમ ગોસના નિયમનો ઉપયોગ કરીને પણ શું ગોતી શકાય? વિદ્યુત ક્ષેત્ર ગોતી શકીએ છીએ. તો તમારા મનમાં પ્રશ્ન એ ઊભો થાય કે સર, તો પછી કુલમના નિયમનો ઉપયોગ કરી અને વિદ્યુત ક્ષેત્ર ગોતી શકતા હોઈએ, તો પછી આ બીજા નિયમની જરૂર શું પડી? જોજો આખી વાત કે આપણી પાસે કોઈ પી બિંદુ પાસે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર ગોતવું છે. કોઈ એક વિદ્યુત ભારનો વિચાર કરીએ. ધારો કે એક વિદ્યુત ભાર અહીંયા પડ્યો છે, આર જેટલા અંતરે પડેલો છે. વિદ્યુત ક્ષેત્ર ગોતવાનું ગયા ઇઝીલી તમે ગોતી શકશો. કેવી રીતના? તો કે Q1/R આ સૂત્રનો ઉપયોગ કરીને. અચ્છા, બે વિદ્યુત ભારો પડ્યા છે, બીજો એક વિદ્યુત ભાર છે, અને તમને કહે છે કે પી બિંદુ પાસે ઉત્પન્ન થતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર ગોતો. તો તમે શું કરશો? Q1 દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર ગોતશો, પછી Q2 દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર ગોતશો, અને પછી એનો સદિશ સરવાળો કરશો. બરાબર ને? હવે ધારો કે 3 વિદ્યુત ભારો પડ્યા છે, તો શું કરશો? તો તમે કહેશો સાહેબ કાંઈ નહીં, પહેલા દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર ગોઈતું, બીજા દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર ગોઈતું, પછી ત્રીજા દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર ગોઈતું, અને પછી બધાયનો શું કર્યો? સદિશ સરવાળો. પણ ધારો કે આવા 1000 જેટલા વિદ્યુત ભારો પડ્યા હોય તો, કેટલા વિદ્યુત ભારોની વાત કરું છું, એટલા 1000 વિદ્યુત ભારો પડ્યા હોય તો શું કરશો? તો ગણતરી કેટલી કોમ્પ્લિકેટેડ બની જાય. પહેલા દ્વારા ઉત્પન્ન થતું ગોઈતું, પછી બીજા દ્વારા ઉત્પન્ન થતું, પછી ત્રીજા દ્વારા ઉત્પન્ન થતું, આમ દરેક દ્વારા સ્વતંત્ર ઉત્પન્ન થતું ગોતી અને પછી સરવાળો કરવાનો આવે તો સરવાળો કેટલો બને? પહેલા દ્વારા ઉત્પન્ન થતું, બીજા દ્વારા, પછી ત્રીજા દ્વારા, અને આમ સરવાળો છેટ મોટો બધો બનતો જાય. તો એ કેવી બને? મુશ્કેલ વસ્તુ બને, કોમ્પ્લિકેટેડ બને. તો આ જગ્યાએ કુલમનો નિયમ અને સંપાતપણાનો સિદ્ધાંત જે આપણે ઉપયોગ કરતા હતા, 2, 3, 4, 5 આવા નાની સંખ્યાના હોય ને, તો ત્યારે કુલમનો નિયમ અને સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરાય કે ભાઈ પહેલા દ્વારા ઉત્પન્ન થતું ગોઈતું, બીજા દ્વારા ગોઈતું, પછી ત્રીજા દ્વારા ગોઈતું, અને પછી બધાનો સદિશ સરવાળો કર્યો. પણ વધારે સંખ્યાના જ્યારે હોય 1000, 2000, 3000, બરાબર, તો ત્યારે આપણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર, પરિણામી વિદ્યુત ક્ષેત્ર પી પાસે ગોતવું હોય તો આ પદ્ધતિનો ઉપયોગ કેવો થાય? મુશ્કેલ ભર્યો. પોસિબલ જ નથી કે એટલો બધો તમે સરવાળો કરવા જાઓ. ઓકે, તો એનું સોલ્યુશન શું? તો ભાઈ એનું સોલ્યુશન કોનો નિયમ? આપણો આ ગોસનો નિયમ. હવે ગાઉસનો નિયમ અથવા તો ગોસનો નિયમ છે. આ નિયમને તમારે સમજવો હોય તો એ સમજવો હોય એની પહેલાં તમારે સમજવું પડે વિદ્યુત ફ્લક્સ. શું સમજવું પડે? વિદ્યુત ફ્લક્સ સમજવું પડે. અચ્છા, આ જે ફ્લક્સ છે ને, આ ફ્લક્સની જે આપણે ચર્ચા કરશું ને, એવી જ ચર્ચા ફ્લક્સની દરેક સદિશ ક્ષેત્ર માટે તમે કરી શકો. દરેક સદિશ ક્ષેત્ર માટે કરી શકાય. એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ ફ્લક્સ છે એ દરેક સદિશ ક્ષેત્રનો એક ગુણધર્મ છે. શું કહેવાય? ફ્લક્સ છે એ દરેક સદિશ ક્ષેત્રનો ગુણધર્મ છે. દરેક સદિશ ક્ષેત્રમાં ફ્લક્સને વ્યાખ્યાયિત કરી શકો. વિદ્યુત ક્ષેત્ર હોય તો વિદ્યુત ફ્લક્સ, ચુંબકીય ક્ષેત્ર હોય તો ચુંબકીય ફ્લક્સ, ગુરુત્વાકર્ષી ક્ષેત્ર છે તો ગુરુત્વીય ફ્લક્સ. ઠીક છે? તો આ સદિશ ક્ષેત્ર બધાય માટે આપણે વ્યાખ્યાયિત કરી શકાય. ફ્લક્સ છે શું? તો કે ભાઈ આપણું ફ્લક્સ છે એ ગાણિતીય સંકલ્પના છે. એટલે કે ગણતરીઓ દ્વારા મેળવેલા આપણા સૂત્ર છે. ફ્લક્સ શું છે? ગાણિતીય સંકલ્પના છે, પણ તેનું ભૌતિક અર્થઘટન કરી શકાય છે. એટલે તે માત્ર ગણતરી જ નથી.
એટલે કે માત્ર કાગળ ઉપર કરેલી ગણતરી કાલ્પનિક વાતો નથી ભાઈ, ભૌતિકમાં તમે વાસ્તવમાં બતાવી શકો કે આ ગણતરીનો અર્થ આ છે. ઠીક છે, તો આ ફ્લક્સની વાત થઈ. ફ્લક્સને ગોતવું છે, ફ્લક્સને સમજવું છે, તો એની પહેલાં આપણે વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા વિદ્યુત ક્ષેત્ર રેખાઓના સંદર્ભમાં આપીએ છીએ. જોજો આ વ્યાખ્યાને હું બરાબર લખું છું. વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા વિદ્યુત ક્ષેત્ર રેખાઓના સંદર્ભમાં. તો વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા કોઈ જગ્યાએ મૂકેલા એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટીમાંથી લંબરૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા તેને તે જગ્યા પાસેનું અથવા તે જગ્યા પરનું વિદ્યુત ક્ષેત્ર ઈ કહે છે. ખાસ અગત્યની છે એટલે મેં બોર્ડ ઉપર લખી છે. થોડુંક રિવિઝન કરીએ. પહેલાં વિદ્યુત ક્ષેત્રની પહેલી વ્યાખ્યા આપણે આપતા હતા કેવી કે ભાઈ કોઈ ચાર્જ છે, કોઈ વિદ્યુતભાર છે, પોતાની આસપાસના વિસ્તારમાં પોતાની અસર ઉત્પન્ન કરે છે, પોતાની ઇફેક્ટ પ્રોડ્યુસ કરે છે, તો આપણું એ વિદ્યુત ક્ષેત્ર કહેવાશે. બીજી વ્યાખ્યા કેવી આપ્યા હતા તો કે એકમ ધન વિદ્યુત ભાર ઉપર લાગતું બળ એટલે તે બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર. આ બીજી વ્યાખ્યા હતા. એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ એટલે તે બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર. આ બળ જે દિશામાં લાગે એ દિશા એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા. અને ત્રીજી વ્યાખ્યા કેવી આપી કે કોઈ જગ્યાએ મૂકેલ એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટીમાંથી લંબ રૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા તેને તે જગ્યા પરનું વિદ્યુત ક્ષેત્ર કહે છે. ઉદાહરણ તરીકે વાત કરીએ તો આપણી પાસે આ રીતના એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટી છે. આ રીતના આપણી પાસે એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટી છે. ક્ષેત્રફળ કેટલું છે? 1 મીટર સ્ક્વેર એકમ ક્ષેત્ર. એમાંથી લંબ રૂપે એટલે કે સપાટી સાથે 90 ડિગ્રીનો ખૂણો બનાવ્યો હોય તે રીતના પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા. ધારો કે 4 ક્ષેત્ર રેખાઓ પસાર થઈ ગયા તો આ જગ્યાનું વિદ્યુત ક્ષેત્ર કેટલું ગણાશે? 4 એકમ. ધારો કે 5 ક્ષેત્ર રેખાઓ લંબ રૂપે પસાર થઈ ગયા તો વિદ્યુત ક્ષેત્ર કેટલું ગણાશે? 5 એકમ. તો ખાસ આ વ્યાખ્યાને ધ્યાનમાં લેવાની છે કે એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટી, સપાટીનું ક્ષેત્રફળ કેટલું હોવું જોઈએ? એકમ. સપાટીનું ક્ષેત્રફળ એકમ હોવું જોઈએ. ક્ષેત્ર રેખાઓ કેવી રીતના પસાર થતી હોવી જોઈએ તો કે ફરજિયાત લંબ રૂપે. આ બે શબ્દ ખાસ યાદ રાખવાના. સપાટીનું ક્ષેત્રફળ એકમ અને ક્ષેત્ર રેખાઓ કેવી રીતના પસાર થતી હોય? લંબ રૂપે. તો તે જગ્યા પરનું વિદ્યુત ક્ષેત્ર કેટલું તો કે ક્ષેત્ર રેખાઓની સંખ્યા જેટલું. તો અહીંયા 4 ક્ષેત્ર રેખાઓ પસાર થાય તો વિદ્યુત ક્ષેત્ર 4. લંબ રૂપે ધારો કે 10 ક્ષેત્ર રેખાઓ પસાર થાય તો વિદ્યુત ક્ષેત્ર 10. લંબ રૂપે ધારો કે 20 ક્ષેત્ર રેખાઓ પસાર થઈ તો અહીંનું વિદ્યુત ક્ષેત્ર કેટલું ગણાશે? 20 એકમ. ઠીક છે, તો આ આપણે આ રીતના વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા આપી. હવે આપણે ફ્લક્સની વ્યાખ્યા આપીએ છીએ. વિદ્યુત ફ્લક્સને વ્યાખ્યાયિત કરીએ છીએ. કેવી રીતના વ્યાખ્યાયિત કરીએ એક ઉદાહરણ આપીને સમજાવું કે હવે બરાબર જોજો આખી વાતને કે આપણી પાસે એક સપાટી છે. હવે આ સપાટીનું ક્ષેત્રફળ કેટલું છે? ધારો કે આ સપાટીનું ક્ષેત્રફળ આપણે વિચારી લીધું એ જેટલું. કેટલું ક્ષેત્રફળ છે સપાટીનું? એ જેટલું ક્ષેત્રફળ છે. આ સપાટીને આપણે ક્યાં મૂકેલી છે તો કે આ જગ્યાએ મૂકી છે. આ જગ્યાએ ઈ જેટલું વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત થયું છે. ઈ જેટલું વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા છે. એ જગ્યા પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી છે? ઈ જેટલી છે. વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ બાજુ છે એની દિશાને રિપ્રેઝન્ટ કરું છું થોડી ક્ષેત્ર રેખાઓ દોરીને. ધારો કે એ વિદ્યુત ક્ષેત્ર આ રીતના છે. સપાટીને આપણે આ રીતના મૂકેલી છે. વિદ્યુત ક્ષેત્રની દિશા આ બાજુ છે. સપાટીનું ક્ષેત્રફળ કેટલું? એ જેટલું. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી? ઈ જેટલી. ઓકે, હવે આપણે લોકો ભણી ગયા છીએ કે આ જે ક્ષેત્રફળ છે ને
એ ક્ષેત્રફળ સદિશ રાશિ છે. ક્ષેત્રફળ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. એટલે કે તેને મૂલ્ય પણ છે અને બીજું શું હોય? દિશા પણ છે. તો મૂલ્ય તો ખ્યાલ આવી ગયો. દિશા તો દિશા વિશે પણ આપણે ભણતા હતા કે ક્ષેત્ર સદિશને, ક્ષેત્રફળને રજૂ કરતો જે સદિશ દોરવાનો હોય જેને આપણે ક્ષેત્ર સદિશ કહીએ છીએ. ક્ષેત્રફળ આપણે કીધું ને સદિશ રાશિ છે એટલે એનો સદિશ દોરી શકીશું. તો ક્ષેત્રફળને રજૂ કરતો જે સદિશ દોરવાનો છે એ ક્ષેત્ર સદિશ એ સપાટીને લંબ હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? સપાટીને લંબ અને સપાટીને બહારની તરફ. તો આપણે દોર્યો કે આ ક્ષેત્ર સદિશને ફોર એક્ઝામ્પલ દોર્યો સપાટીને લંબ અને સપાટીની બહાર તરફ. અચ્છા, હવે અહીંયા આપણે ફ્લક્સની વ્યાખ્યા કરીએ છીએ. તો ફ્લક્સનું ગાણિતીય સૂત્ર લખવા જાય ને, કેમ કે ગાણિતીય સંકલ્પના છે એટલે પહેલાં ગણિતની જ વાત કરશું, પછી એનું આપણે ભૌતિક અર્થઘટન કરશું. તો સિમ્પલ આપણે મૂકી શકીએ. જોજો, એક ફ્લક્સને વ્યાખ્યાયિત કરવા માટે ત્રિરાશિ અહીં રેફરન્સમાં હું લખું છું તમારી જાણકારી માટે. ચલો અહીંયા થોડુંક આગળ લખીએ આપણે કે અમારી પાસે વિદ્યુત ક્ષેત્ર અહીંયા છે E જેટલું. કેટલું વિદ્યુત ક્ષેત્ર છે? E જેટલું. વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા શું આપી હતી કે કોઈ જગ્યાએ મૂકેલા એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટીમાંથી લંબરૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા, એટલે તે જગ્યા પાસેનું વિદ્યુત ક્ષેત્ર. તો આપણે સિમ્પલ ત્રિરાશિ મૂકીએ કે ભાઈ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E જેટલી છે. આ જગ્યાએ જે સપાટી મૂકી ત્યાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E જેટલી છે. તો સપાટીનું ક્ષેત્રફળ એકમ ક્ષેત્રફળ હોય તો પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા E હશે. કેવી રીતના? આ જે સપાટી તમે મૂકી, આ સપાટી કાંઈ એકમ ક્ષેત્રફળ નથી, એનું ક્ષેત્રફળ તો કેટલું છે? એ જેટલું છે. તો આ જે સપાટી તમે મૂકી ત્યાં એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટી મૂકવામાં જો આવે તો તેમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેટલી હશે? E જેટલી. કેવી રીતના ખ્યાલ આવ્યો? તો કે ભાઈ આપણી વ્યાખ્યા વિદ્યુત ક્ષેત્ર E જેટલું આપ્યું છે. વિદ્યુત ક્ષેત્ર E જેટલું આપ્યું હોય તો વ્યાખ્યા પ્રમાણે સપાટીમાંથી લંબરૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેટલી હશે? E જેટલી. તો સિમ્પલ કીધું ભાઈ એકમ ક્ષેત્રફળ હોય તો પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા E જેટલી. તો અહીંયા આખી સપાટીનું ક્ષેત્રફળ કેટલું છે? તો કે ભાઈ એ જેટલું. તો પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેટલી? તો આપણે કહેશું ભાઈ આપણે જે આ સપાટી વિચારી છે આ સપાટીમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા, આપણે વિચારેલી જે સપાટી છે એ સપાટીમાંથી અથવા પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા, અને એ રેખાઓની સંખ્યા કેના વડે બતાવશું? ત્રિરાશિ મૂકશું તો E ઇન્ટુ A થશે કે નહીં થાય એવું? આ જે સપાટી છે એ સપાટીમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેટલી હશે? ત્રિરાશિ મૂકી. એકમ ક્ષેત્રફળ હોય તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જેટલી ક્ષેત્ર રેખાઓ પસાર થાય. એકમ ક્ષેત્રફળ જો હોય તો કેટલી પસાર થાય? વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જેટલી. ક્ષેત્રફળ કેટલું છે? A. તો પસાર થશે કેટલી? ત્રિરાશિ મૂકી, જવાબ આવ્યો E ઇન્ટુ A. ખ્યાલ છે આપણને કે ભાઈ E એ સદિશ રાશિ છે. વિદ્યુત ક્ષેત્ર E સદિશ રાશિ છે, કેપિટલ A એ સદિશ રાશિ છે. તો આ બેની ઉપર આપણે સદિશની નિશાની મૂકી શકીએ. ખ્યાલ આવે છે? તો આ જે વસ્તુ આપણને મળી સપાટીમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા એને કહેવાય ફ્લક્સ ફાઈ. અને એ શું આવશે? E ઇન્ટુ A. તો આ આવ્યું આપણું ફ્લક્સ ફાઈ. ઠીક છે. શું ફ્લક્સ? સપાટીમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા E ઇન્ટુ A ફાઈ. ઓકે, તમે જોઈ શકો છો સદિશ E, અહીંયા સદિશ A બેનો કેવો ડોટ પ્રોડક્ટ છે? અદિશ ગુણાકાર છે. અને આપણે ભણી ગયા ધોરણ 11માં કે અદિશ ગુણાકાર છે એ અદિશ ગુણાકારનો જવાબ શું આવતો હોય? હંમેશા અદિશ ગુણાકાર છે એ અદિશ ગુણાકારનો જવાબ હંમેશા શું આવતો હોય? અદિશ આવતો હોય. તો સિમ્પલ વસ્તુ છે કે ફ્લક્સ ફાઈ જે આપણે વ્યાખ્યાયિત કરીશું અહીંયા એ કેવું હશે? અદિશ હશે. એને કોઈ દિશા હશે નહીં. તો આપણે આ રીતના ફ્લક્સનું એક ગણિતીય સૂત્ર મેળવ્યું. તો શરૂઆતમાં આપણે કહેતા હતા કે ભાઈ આ ગાણિતીય સંકલ્પના છે એટલે ગાણિતીય સંકલ્પના સૂત્ર મેળવી ગયું, પણ એનું ભૌતિક અર્થઘટન કરી શકાય છે.
તો હવે એનું ભૌતિક અર્થઘટન કરીએ છીએ. હવે સૂત્ર યાદ રાખજો બધાય. સૂત્ર મેળવ્યું હતું આપણે આ રીતનું, આ ઉપરનું ભૂસી નાખીએ. સૂત્ર મેળવ્યું હતું આપણે ફાઈ ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ એ. ફાઈ એટલે વિદ્યુતીય ફ્લક્સ, E વિદ્યુત ક્ષેત્ર, એ જે સપાટી તમે વિચારી છે સપાટીનું ક્ષેત્રફળ. ઠીક છે. તો આનું ભૌતિક અર્થઘટન શું કરશું? તો કે ફ્લક્સ, વિદ્યુત ફ્લક્સ એટલે કોઈ પૃષ્ઠ સાથે સંકળાયેલી ક્ષેત્ર રેખાઓની સંખ્યા. આ એનું ભૌતિક અર્થઘટન. કોઈ પૃષ્ઠ સાથે અથવા સપાટી સાથે સંકળાયેલી ક્ષેત્ર રેખાઓની સંખ્યા એને કહેવાય ફ્લક્સ. ધારો કે એક સપાટી આપણે વિચારી તે સપાટીનો પાછો વિચાર કરીએ. ક્ષેત્રફળ કેટલું હતું? એ જેટલું. સંકળાતી ક્ષેત્ર રેખાઓ ધારો કે કેટલી મળી છે? 3 જેટલી. અહીંયા લંબરૂપેનો કોઈ પ્રશ્ન જ નથી. એની સાથે સંકળાયેલી, એમાંથી પસાર થતી હોય તેવી લંબરૂપેનો કોઈ પ્રશ્ન હમણાં ઊભો ના કરતા. ભાઈ સંકળાયેલી ક્ષેત્ર રેખાઓ કેટલી દેખાય છે? 3. તો કે ફ્લક્સ કેટલું? 3. ઠીક છે. અહીંયા લંબરૂપે એવો કોઈ કન્ડિશન, એવી કોઈ શરતની અહીંયા કોઈ જરૂર નથી. માત્ર આ યાદ રાખવાનું, કોઈ પૃષ્ઠ સાથે સંકળાયેલી ક્ષેત્ર રેખાઓની સંખ્યા એટલે તે પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ. એટલે તે પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ. બરાબર છે? ઓકે. હવે સિમ્પલ વસ્તુ છે, સમીકરણ 1 જેને આપણે કહીએ છીએ, ધારો કે સમીકરણ 1 કહી દે તો અને આ કોઈ આ રીતના લખી શકાય. સદિશની નિશાની કાઢી નાખીએ તો E ઇન્ટુ કોસ થીટા થઈ જશે. અહીંયા થીટા શું છે? તો કે E અને A, વિદ્યુત ક્ષેત્ર E અને ક્ષેત્રફળ સદિશ A એની વચ્ચે બનતો ખૂણો. અચ્છા, હવે આપણે જુદી જુદી કન્ડિશનનો વિચાર કરીએ. અહીંયા આપણે દોરીએ જુદી જુદી કન્ડિશન. પહેલી કન્ડિશન ધારો કે આ રીતના છે. આ આપણે વિચારેલી સપાટી, સપાટીને રજૂ કરતો આપણો ક્ષેત્ર સદિશ, જે સપાટીના ક્ષેત્રફળના મૂલ્યનો અને સપાટીને લંબ હોય, પસાર થતું આપણું વિદ્યુત ક્ષેત્ર, એને લગતી થોડી ક્ષેત્ર રેખાઓ હું દોરી નાખું છું. આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે. અહીંયા સ્પષ્ટ છે કે જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે એ જ દિશામાં ક્ષેત્રફળને રજૂ કરતો ક્ષેત્ર સદિશ છે. તો બેની વચ્ચેનો ખૂણો કેટલો બનશે? થીટા બરાબર 0 ડિગ્રી. પછી ઇક્વેશનમાં કિંમત મૂકશું તો ફાઈ બરાબર E ઇન્ટુ એ કોસ 0 ડિગ્રી, અને કોસ 0 જવાબ શું આવશે એનો? 1. તો ફ્લક્સ મળ્યું E ઇન્ટુ એ. ઠીક છે. આ પહેલી કન્ડિશન. આને કહી દઈએ આપણે આકૃતિ એ. બીજી એક કન્ડિશનનો વિચાર કરીએ. ધારો કે સપાટી આપણી પાસે આ રીતના છે. સપાટીને રજૂ કરતો ક્ષેત્ર સદિશ આ રીતના છે અને વિદ્યુત ક્ષેત્ર આ રીતના પસાર થાય છે. તો તમે જોઈ શકો છો કે ભાઈ અહીં વિદ્યુત ક્ષેત્ર E અને સપાટીને રજૂ કરતો ક્ષેત્ર સદિશ પરસ્પર કેવા છે? લંબ છે. તો બેની વચ્ચે બનતો ખૂણો કેટલો છે? 90 ડિગ્રી. ઓકે. કિંમત મૂકીએ ફ્લક્સ ગોતવાના સૂત્રમાં. E ઇન્ટુ એ કોસ થીટા, અને થીટાનું મૂલ્ય 90. કોસ 90 જવાબ શું આવશે? 0. તો આ જગ્યાએ આપણી સપાટી સાથે કોઈ જાતનું ફ્લક્સ સંકળાતું નથી. આને આપણે કહી દઈએ આકૃતિ B. ત્રીજો કન્ડિશન વિચારીએ. ભાઈ આ જે સપાટી છે ને, આખી સપાટીને આમ ફેરવીને એક પરિભ્રમણ આપી દીધું. તો તમે પરિભ્રમણ આપી દેશો એટલે તમારી પાસે કન્ડિશન આ રીતની બને છે. તમે પરિભ્રમણ આપ્યું એટલે તમારી પાસે કન્ડિશન આ રીતની બની. ક્ષેત્રને રજૂ કરતો ક્ષેત્રફળ સદિશ, આપણું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં. તો તમે જોઈ શકો છો, આને કહી દઈએ આપણે આકૃતિ C.
તો અહીં ક્ષેત્રને રજૂ કરતો ક્ષેત્ર સદિશ અને વિદ્યુત ક્ષેત્ર બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો બેની વચ્ચે બનતો ખૂણો કેટલો હશે? 180 ડિગ્રી. બે પ્રતિ સમાંતર છે. વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, ક્ષેત્ર સદિશ આ દિશામાં છે. તો બેની વચ્ચે બનતો ખૂણો 180 ડિગ્રી. ફ્લક્સ ગોતવાના સૂત્રમાં કિંમત મૂકીએ તો ફ્લક્સ મળશે E × A cos 180 ડિગ્રી. આપણે ભણી ગયા છે cos 180, જવાબ શું આવશે? -1. તો અહીંયા ફ્લક્સ આવ્યું ઋણ. તો ત્રણ વસ્તુ તમે માર્ક કરશો. એક જગ્યાએ ફ્લક્સ ધન આવતું હતું, અહીંયા આકૃતિ એ માટેની કન્ડિશન કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્ર સદિશ બંને સમાન દિશામાં હતા. કાંઈ ના લખ્યું હોય તો ધન તો હશે જ. બીજી કન્ડિશન છે ક્ષેત્ર સદિશ અને વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, ક્ષેત્ર સદિશ ઉપર, એટલે કે બંને પરસ્પર લંબ છે. તો ત્યારે ખૂણો કેટલો બને? 90 ડિગ્રી. ફ્લક્સ કેટલું થઈ ગયું? 0. અને વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્ર સદિશ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં પ્રતિ સમાંતર છે. તો ફ્લક્સ કેટલો મળે છે? ઋણ. તો કહેવાનો અર્થ એવો છે કે ફ્લક્સનું મૂલ્ય ધન પણ હોઈ શકે, ફ્લક્સનું મૂલ્ય ઋણ પણ હોઈ શકે, ફ્લક્સનું મૂલ્ય 0 પણ હોઈ શકે અને ફ્લક્સનું મૂલ્ય ઋણ પણ હોઈ શકે છે. ધન મળ્યું, 0 મળ્યું અને ઋણ મળ્યું. ફ્લક્સ અદિશ રાશિ છે. સાંભળજો, ફ્લક્સ અદિશ રાશિ છે, એને દિશા નથી. આમ છતાં તેનું મૂલ્ય ધન પણ હોઈ શકે, 0 પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે છે. તો આ ખાસ યાદ રાખવાની છે, નોટમાં ઉતારી લેજો. અચ્છા, હવે આપણે ફ્લક્સની એકમ બનાવવો છે, વિદ્યુત ફ્લક્સનો એકમ. તો એકમ કેવી રીતના બનાવશું? તો કે ભાઈ ફ્લક્સની વ્યાખ્યા શું છે? અદિશ રૂપમાં લખીએ તો E × A. આ એની વ્યાખ્યા છે, સૂત્ર છે. અચ્છા, ફ્લક્સનો એકમ એટલે કે ફાઈનો એકમ. વિદ્યુત ક્ષેત્રનો એકમ શું છે? SI પદ્ધતિમાં તો આપણે વિદ્યુત ક્ષેત્રને માપતા હતા ન્યૂટન પર કુલમમાં, ન્યૂટનના છેદમાં કુલમ. ક્ષેત્રફળનો એકમ શું છે? મીટર સ્ક્વેર. તો ફ્લક્સનો એકમ શું બન્યો? ન્યૂટન × મીટર સ્ક્વેર કુલમ્બ ઇન્વર્સ. આ SI પદ્ધતિમાં ફ્લક્સનો એકમ છે. અચ્છા, બુકની અંદર એક બીજો એકમ આપેલું છે. એ બીજો એકમ આપણે ચેપ્ટર 2માં વ્યાખ્યાયિત કરીશું, એટલે અત્યારે એની ચર્ચા નહીં કર્યા, કેમ કે એ વોલ્ટેજના સંદર્ભમાં છે અને વોલ્ટેજ છે ચેપ્ટર 2નો ટોપિક છે. તો એમ જ આપણે એની વાત કરીશું. તો આ બની ગયું SI પદ્ધતિની અંદર ફ્લક્સનો એકમ. હવે આપણે એક વ્યાપક ચર્ચા ઉપર જઈએ કે સાહેબ આ બધી વસ્તુઓ તો સમજાઈ ગઈ, પણ ધારો કે આપણી સપાટી અને આપણું વિદ્યુત ક્ષેત્ર બંને અનિયમિત છે, એટલે કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન હોય, નિયમિત હોય, તો શું અર્થ થશે કે ભાઈ આ રીતના ક્ષેત્ર રેખાઓ જ્યારે હું દર્શાવતો હોઉં કે બધી એકબીજાને સમાંતર હોય, તેનો અર્થ એવો થશે કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય દરેક બિંદુ પાસે, અહીંયા લ્યો એ નામના બિંદુ પાસે, બી પાસે લ્યો કે સી પાસે લ્યો, આમ કોઈ પણ બિંદુ પાસે તમે લ્યો, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય બધી જગ્યાએ તમને કેવું મળશે? સમાન મળશે. તો આપણે કહી શકાય કે ભાઈ અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત થયું છે એ વિદ્યુત ક્ષેત્ર સમાન મૂલ્યવાળું છે. પણ કોઈ જગ્યાએ આ રીતના રિપ્રેઝન્ટ કરતા હોય તો અહીંયા સ્પષ્ટ છે કે આ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હશે, કેમ કે ક્ષેત્ર રેખાઓ નજીક નજીક છે. આ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? નિર્બળ હશે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છૂટી છૂટી છે. તો આ અનિયમિત વિદ્યુત ક્ષેત્ર કહેવાય. તો અનિયમિત વિદ્યુત ક્ષેત્ર છે અને આપણું પૃષ્ઠ પણ અનિયમિત આકારનું છે. તો ફ્લક્સ કેવી રીતના ગોતવું એની વાત કરીએ. તો આપણે એવું એક અનિયમિત પૃષ્ઠ વિચારીએ છીએ. ધારો કે આ રીતનું. એ અનિયમિત પૃષ્ઠને એક એવા જ અનિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલું છે. ફોર એક્ઝામ્પલ આપણે વિચાર્યું કે વિદ્યુત ક્ષેત્ર ધારો કે આવી રીતના પ્રસ્થાપિત થયેલું છે. તો હવે ફ્લક્સ ફાઇન્ડ કરવું હોય તો કઈ રીતના ગોતવું? આમાં ફ્લક્સને ગોતવું, વિદ્યુત ફ્લક્સને કેવી રીતના શોધવું? ઓકે, સિમ્પલ વસ્તુ છે કે ભાઈ આખું જે તમે પૃષ્ઠ વિચાર્યું ને, આ પૃષ્ઠ
એ પૃષ્ઠને અત્યંત નાના એવા સૂક્ષ્મ પૃષ્ઠખંડોમાં વિભાજિત થયેલું કલ્પી લ્યો. તો આ જે પૃષ્ઠ આપણે વિચાર્યું છે, આ આપણું વિદ્યુત ક્ષેત્ર જે ક્ષેત્ર રેખાઓ વડે હું દર્શાવી રહ્યો છું, અનિયમિત વિદ્યુત ક્ષેત્ર, એમાં મૂકેલા આ પૃષ્ઠને, અનિયમિત પૃષ્ઠને, જેનો કોઈ નિશ્ચિત આકાર નથી, એને અત્યંત સૂક્ષ્મ એવા નાનકડા પૃષ્ઠખંડોમાં વિભાજિત થયેલું કલ્પી લ્યો. તો પેલું પૃષ્ઠખંડ છે, બીજું છે, ત્રીજું છે, અને બધા પૃષ્ઠખંડો પછી ભેગા થઈ ચોંટાડી અને આખું પૃષ્ઠ આપણું બનેલું છે. આવો એક નાનકડો પૃષ્ઠખંડ મેં અહીંયા વિચાર્યો છે. આવો એક નાનકડો પૃષ્ઠખંડ અહીંયા આપણે વિચારીએ છીએ. ધારો કે આ પૃષ્ઠખંડ છે એ જે પૃષ્ઠખંડ તરીકે ઓળખ્યા. આ જે પૃષ્ઠખંડ વિચાર્યો ને મેં, પહેલાં આપણે લખવાનું આકૃતિનું વર્ણન કે ભાઈ આપણે શું એ આકૃતિમાં, બરાબર છે, એ મેં જે બોલ્યો એ. પછી આપણે કહેવાનું કે ભાઈ આવા એક નાનકડો પૃષ્ઠખંડ વિચાર્યો, તો કે આ નાનકડો પૃષ્ઠખંડ વિચાર્યો. આ પૃષ્ઠખંડ અત્યંત સૂક્ષ્મ છે. વિચારેલો પૃષ્ઠખંડ કેવો છે? અત્યંત સૂક્ષ્મ. આપણે વિચારેલો પૃષ્ઠખંડ અત્યંત સૂક્ષ્મ હોય તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આ પૃષ્ઠખંડ પૂરતું આપણે અચળ ગણી શકીએ. એટલે કે આ પૃષ્ઠખંડ પૂરતું આપણું વિદ્યુત ક્ષેત્ર ક્યાંય બદલાતું નથી. આ પૃષ્ઠના દરેક બિંદુ પાસે, પૃષ્ઠ ઉપરના નાનકડું જે પૃષ્ઠખંડ એને ડાર્ક કરીને હું બતાવી રહ્યો છું, એ પૃષ્ઠખંડના દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેવી હશે? અચળ હશે. તો એના પછી વાત કરીશું કે ભાઈ અત્યંત સૂક્ષ્મ હોવાથી આપણે એવું વિચારી શકીએ કે પૃષ્ઠખંડ પરના દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર ઈની તીવ્રતા સરખી હશે, સમાન હશે, અચળ હશે. ધારો કે તે કેટલી છે? તો કે ભાઈ પૃષ્ઠખંડ પાસે વિદ્યુત ક્ષેત્ર છે, ધારો કે ઈ જે જેટલું છે. ઠીક છે, સૂક્ષ્મ છે, અને સૂક્ષ્મ હોય તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપણે શું વિચારી શકાય? અચળ વિચારી શકાય. આટલા પૂરતી અચળ વિચારી શકાય. આ જે પૃષ્ઠખંડ વિચાર્યો ને, આ પૃષ્ઠખંડનું ક્ષેત્રફળ આપણે વિચારીએ છીએ. ધારો કે એ પૃષ્ઠખંડનું ક્ષેત્રફળ કઈ છે? તો કે પૃષ્ઠને લંબ બહારની તરફ આવતી દિશામાં આપણે વિચારીએ તે એ હશે ડેલ્ટા એ જેટલું. તો પૃષ્ઠખંડનું ક્ષેત્રફળ આપણે વિચારી લીધું કે પૃષ્ઠખંડનું ક્ષેત્રફળ ધારો કે ડેલ્ટા એ જે છે. તો આ પૃષ્ઠખંડ સાથે આપણે વિચારેલું જે પૃષ્ઠખંડ છે એ પૃષ્ઠખંડ સાથે સંકળાતું વિદ્યુત ફ્લક્સ કેટલું? માત્ર આટલા પૃષ્ઠખંડ જે વિચાર્યું એની સાથે સંકળાતું વિદ્યુત ફ્લક્સ કેટલું? આપણે કહીશું ભાઈ એની સાથે સંકળાતું વિદ્યુત ફ્લક્સ d5 આટલા પૂરતું, આટલા સૂક્ષ્મ પૃષ્ઠખંડ પૂરતું. કેટલું? તો આપણે કહીશું ભાઈ d5 તે જગ્યા પાસેનું વિદ્યુત ક્ષેત્ર અને ડેલ્ટા એ છે. આટલું ફ્લક્સ આ પૃષ્ઠખંડ સાથે સંકળાતું હશે. પણ આપણે તો આ માત્ર કેના પૂરતું મળ્યું? તો કે આપણે વિચારેલા પૃષ્ઠખંડ પૂરતું મળ્યું. આપણે વિચારેલા પૃષ્ઠખંડ પૂરતું મળ્યું. આપણે તો જોઈએ છીએ ક્યાં? તો કે ભાઈ આખા પૃષ્ઠ ઉપર જોઈએ છીએ. આજે એવડું મોટું અનિયમિત તમને દેખાઈ જાય, માત્ર આટલા પૂરતી વાત નથી કરવી, આખા ઉપર ગોતવું છે. તો શું કરવું? તો કે ભાઈ આપણે આખા સાથે સંકળાતું ફ્લક્સ ગોતવું હોય, આખા સાથે સંકળાતું તમારે ફ્લક્સ ગોતવું હોય તો કાંઈ વાંધો નહીં. જે રીતના અહીંયા તમે પૃષ્ઠખંડ વિચાર્યો એ રીતના બીજો પૃષ્ઠખંડ અહીંયા વિચારી લ્યો, ત્રીજો એની નીચે વિચારો, ચોથો બાજુમાં વિચારો. આવા ઘણા બધા પૃષ્ઠખંડ વિચારી દરેક સાથે સંકળાતું ફ્લક્સ ગોતી અને બધાયનો તમે સરવાળો કરી નાખો. શું પ્રક્રિયા કરવાની? તો કે એક પૃષ્ઠખંડ વિચાર્યું એવું બીજું વિચારો, એવું ત્રીજું વિચારો, એવું ચોથું વિચારો, એવું પાંચમું વિચારો. આવા નાના અત્યંત સૂક્ષ્મ એવા નાના પૃષ્ઠખંડો વિચારી દરેક સાથે સંકળાતું ફ્લક્સ ગોતી લ્યો અને દરેક સાથે સંકળાતું ફ્લક્સ ગોતી અને પછી શું કરી નાખો? એનો સરવાળો કરી નાખો. તો આવો જે સરવાળો છે એ સરવાળો આપણે કરશું એટલે સંકળાતું કુલ ફ્લક્સ મળી જશે. સંકળાતું કુલ વિદ્યુત ફ્લક્સ phi is equal to E જે ઇન્ટુ ડેલ્ટા એ જે આવું થઈ જશે. ઠીક છે. હવે કે ભાઈ આપણે જે પૃષ્ઠખંડ વિચાર્યા એ તો અત્યંત સૂક્ષ્મ છે, તો
તો પૃષ્ઠખંડ જે વિચાર્યા અત્યંત સૂક્ષ્મ હોય તો કેટલા સૂક્ષ્મ એટલે કેટલા એમ પ્રશ્ન થાય ને. સૂક્ષ્મ એટલે તમે કહેશો ભાઈ સાહેબ બતાવો સૂક્ષ્મ એટલે કેટલા, તો ભાઈ સૂક્ષ્મ એટલે શૂન્યવત નાના. તો લિમિટ ડેલ્ટા એજી ટેન્સ ટુ 0. જે પૃષ્ઠખંડ વિચાર્યા અત્યંત સૂક્ષ્મ છે એટલે એનું ક્ષેત્રફળ અત્યંત સૂક્ષ્મ હશે. સૂક્ષ્મ એટલે કેટલું, તો કે ભાઈ એનું જે ક્ષેત્રફળ છે એ શૂન્યવત નાનું. અને જેવું તમે આ લિમિટ એપ્લાય કરો ને, જેવી તમે લિમિટની વાત કરો, તમારા સમીકરણમાં લિમિટ મૂકો આ સમીકરણમાં, તો તમારું ઇક્વેશન જે એ સંકલનમાં પરિણમી જાય. જોજો હું સંકલનમાં લઈ આવીશ સીધું એ ઇક્વેશનના. સંકલન થઈ ગયું, ઈ આવી ગયું અને ડી એ આવી ગયું. ડેલ્ટા નીકળી ગયા, શું આવી ગયું? ડી એ. સંકલન ક્યાંનું, તો કે આખા પૃષ્ઠ ઉપરનું. સંકલન ક્યાં છે, તો કે આખા પૃષ્ઠ ઉપરનું. એટલે અહીં લખી નાખવાનું પૃષ્ઠ. તો આ રીતના આપણે સમગ્ર પૃષ્ઠ સાથે સંકળાતું વિદ્યુત ફ્લક્સ મળી જાય. આ રીતના આપણે સમગ્ર પૃષ્ઠ સાથે સંકળાતું વિદ્યુત ફ્લક્સ મળી જાય. આના ઉપરથી ફ્લક્સની વ્યાખ્યા આપી હોય, આજે લાસ્ટ સૂત્ર આપણી પાસે આવ્યું, એના ઉપરથી ફ્લક્સની વ્યાખ્યા આપી હોય તો આવી આપી શકાય. કોઈ પણ ક્ષેત્રનું, અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે તો વિદ્યુત ક્ષેત્રનું, ચુંબકીય ક્ષેત્ર હોય તો ચુંબકીય ક્ષેત્રનું, ગુરુત્વાકર્ષી ક્ષેત્ર હોય તો ગુરુત્વાકર્ષી ક્ષેત્રનું, કોઈ પણ ક્ષેત્રનું બંધ પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન, કોઈ પણ ક્ષેત્રનું બંધ પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન એટલે તે પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ. કોઈ પણ ક્ષેત્રનું બંધ પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન એટલે તે પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ. અહીંયા વિદ્યુત ક્ષેત્રનું બંધ પૃષ્ઠ પર પૃષ્ઠ સંકલન કરીએ છીએ તો આપણે વિદ્યુત ફ્લક્સ મળે છે. તો આ પણ એક વ્યાખ્યા થઈ ગઈ આપણી. ખાસ આ વ્યાખ્યાને ધ્યાનમાં રાખવાની છે. વ્યાખ્યા લખી નાખો અહીંયા એટલે બધાને યાદ રહી આખી વાત. કોઈ પણ ક્ષેત્રનું બંધ પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન એટલે તે પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ. અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે તો વિદ્યુત ફ્લક્સ બનશે, ચુંબકીય ક્ષેત્ર હોય તો ચુંબકીય ક્ષેત્ર બનશે. લાસ્ટ જે ઇક્વેશન આવ્યું એને પાછું લખી નાખું છું, ખાસ અગત્યનું છે. વારંવાર એનો આપણે ઉપયોગ કરીએ છીએ. પૃષ્ઠ સંકલન કોનું કરીએ છીએ? વિદ્યુત ક્ષેત્રનું. કોની ઉપર કરીએ છીએ? તો કે બંધ પૃષ્ઠ ઉપર કરીએ છીએ. ઈ આપણે સંકલન કરીએ છીએ વિદ્યુત ક્ષેત્રનું. ડેલ્ટા એ ભાઈ પૃષ્ઠ ઉપર તમારે જ્યારે સંકલન કરવું હોય ને તો તમારે નાનકડા ક્ષેત્રખંડીઓ વિચારવા પડે. એ વિચારેલો એક નાનકડો